કોડીનારના સુત્રાપાડા રોડ ઉપર બરડા ગામના ફાટક નજીક અકસ્માત સર્જાયો છે। વહેલી સવારે 8:30 વાગ્યાના બરડા ગામ નજીક એક ઇકો કાર ચાલકે માડવડ ગામથી મજૂર ભરીને વેરાવળ જીઆઈડીસી તરફ જતો હતો ત્યારે તેવા સમયે એક ટ્રક ચાલકે ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જ્યો હતો। આજુબાજુના લોકોનું કહેવું છે કે આ ટ્રક ચાલક અને ઇકો કારને ટક્કર થતા અકસ્માતમાં 3 સગીર મહિલા ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બરડા ગામ નજીક રહેતા લોકોનું કહેવું છે કે આ ટ્રક ચાલક ઓવર સ્પીડમાં ટ્રક ન ચલાવે અને આવનારા સમયમાં આવા અકસ્માત ન સર્જાય। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ વાઢેર કોડીનાર। ભાઈ એક્સિડન્ટ થયું સવારના કઈ રીતે બનાવ બન્યો? સવારના 8:15 થી 8:30 ની વચ્ચે જે ટ્રક અંબુજા કંપનીનો છે તે ફૂલ સ્પીડમાં જે આવતો હતો તે અંબુજા કંપનીથી લઈ અને મૂળ દ્વારકા જેટી તરફ જતો ત્યારે એક સાધન ઇકો છે તે કોડીનાર તરફથી આવતો હતો અને તે વેરાવળ તરફ જઈ રહ્યા હતા। એવામાં તે ફૂલ સ્પીડેથી ટ્રક આવતો હતો એટલે ટ્રકની સ્પીડ એટલી હતી કે આ લોકો નીકળવા જતા એમાં પાછલા ટાયરમાં ભટકાઈ ગયું અને 3 લોકોને ગંભીર ઈજા થઈ છે। અત્યારે તે હોસ્પિટલે ખસેડેલા છે। એક્ઝેક્ટલી આ લોકો ક્યાંથી આવતા હતા ને ક્યાં જતા હતા? માધવાડથી આવતા હતા અને મચ્છી કામ માટે તે લોકો વેરાવળ કંપનીમાં મચ્છી કામ કરવા માટે જતા હતા। આમાં કોને કોને લાગ્યું છે? કોણ કોણ ઇજાગ્રસ્ત થયા છે? આમાં 3 મહિલાઓને લાગેલું છે અને તે 2 ને માથાના ભાગમાં લાગેલું છે અને ગંભીર ઈજા પૂછેલી છે। એમાં તેને તો એકને બારોબાર ખસેડવામાં આવેલા છે। ક્યાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા? તેને બારોબારની કઈ હોસ્પિટલ? ખાનગી હોસ્પિટલ બારોબાર ખસેડવામાં છે। ઓકે, થેન્ક યુ।